સ્વાધ્યાય 5.3નો પાંચમા દાખલાથી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. આગળના દાખલા મેં ગણાયેલા છે, એક વખત તમે જોઈ લેજો. અહીં શું કહે છે? નીચેની સંખ્યાઓના વર્ગમૂળ શોધ્યા સિવાય તેના વર્ગમૂળમાં કેટલા અંકો હશે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 1 2 3 4 4 હોય તો એના અડધા હોય એટલે આના વર્ગમૂળના અંકો કેટલા હશે? 2 હશે, જે જવાબ આવે. ઓકે, અહીં જુઓ 1 2 3 4, 4ના અડધા 2. 1 2 3 4 5 આ એકી સંખ્યા છે, તો એક ઉમેરવાનો એટલે 6. 6ના અડધા 3, તો આમાં 3 આવશે. ઓકે, અહીં જુઓ 1 2 3 4 5, 5માં એક ઉમેર એટલે 6. 6ના અડધા 3. 1 2 3 4 5 6, તો અડધા 3. 1 2 3 4 5 6 એટલે 3. 1 2 3 4 5 6 એટલે 3. બોલો, ઇઝી છે કે નહીં? એકદમ ઇઝી છે. અને અહીં ગણી લો, 1 2 3 4 5 6 એટલે આના કેટલા આવશે? 3 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો છઠ્ઠો દાખલો જોઈએ. શું કહે છે? સમૂહ કવાયતમાં એક હારમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેટલી હારની સંખ્યા છે. જો કુલ 1225 વિદ્યાર્થીઓ હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? વિદ્યાર્થી મિત્રો, આ રકમવાળા દાખલા છે એટલે આપણે થોડું લખવું પડે. ડાયરેક્ટ ગણી લઈએ તો ખોટું પડે. હું જો એક દાખલો શીખવાડું, તમને ખ્યાલ આવી જશે. પહેલો છે, સમૂહ કવાયતમાં એક હારમાં જેટલા વિદ્યાર્થી છે તેટલી હારની સંખ્યા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી? તો લખો, ધારો કે હારમાં x વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? x. તો ધેરફોર હારની સંખ્યા કેટલી? બંને એક જ છે, તો હારની સંખ્યા બરાબર x. કુલ વિદ્યાર્થી 1225, તો x ગુણ્યા x બરાબર 1225. હવે x ગુણ્યા x એટલે xનો વર્ગ બરાબર 1225. હવે x વર્ગ હોય તો એનું વર્ગમૂળ x, તો 1225નું વર્ગમૂળ શોધવાનું છે. આપણે અહીં સાઈડમાં શોધી દઈએ 1225. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 5 છે એટલે 2 નહીં ચાલે, 3 જોઈએ 5 6 7 8 9 10, 10નો 3 વડે ન ભગાય એટલે 3 ના ચાલે. પછી 5, 5માં એકમનો અંક 5 અથવા 0 હોય, 5 છે એટલે 5 તો ચાલશે. 5 દુ 10 એટલે 2 વધ્યા 22, 5 ચોક 20 એટલે 2 વધ્યા 25, તો 5 25. ચલો ઓકે, પાછો 5 લઈએ તો 5 ચોક 20 બરાબર છે. 5 ચોક 20 આવ્યા એટલે 4 વધ્યા 4 અને 5 એટલે 5 9 45. 7 49, 7 1, તો 1225નું વર્ગમૂળ કેટલું નીકળે તમે જુઓ અહીં. તો આ 5 અને 7, 7 પંચો 35. તો અહીં વિદ્યાર્થી મિત્રો 1225નું વર્ગમૂળ કેટલું થયું? 35. તો વિદ્યાર્થી મિત્રો 35 જવાબ આવી ગયો, પણ આપણે લખવું પડે. આ રીતના ડાયરેક્ટ લખી દઈએ તો પરીક્ષક તમારા માર્ક કાપી શકે. શું શોધવાનું છે? દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો એ લખવું પડે. દરેક હારમાં 35 વિદ્યાર્થી હશે, આવું લખવાનું. પછી એક બોક્સ બનાવી દેવાનું એટલે તમારા સાહેબની નજર ડાયરેક્ટ અહીં જ પડે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. ઓકે, ચલો પહેલો દાખલો આપણો પૂરો છે. બીજો જોઈએ. બીજો દાખલો શું કહે છે? એક બગીચામાં ગુલાબના જેટલા છોડ છે તેટલા ગુલાબ દરેક છોડ ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. જો બગીચામાં કુલ 1444 ફૂલ હોય તો બગીચામાં કેટલા છોડ હશે? જે કીધું હોય ધારી દેવાનું. ધારો કે બગીચામાં x છોડ છે અને શું કહે છે? તેટલા ગુલાબ દરેક છોડ ઉપર છે. તો ગુલાબ પર તેટલા ગુલાબ દરેક છોડ ઉપર છે. છોડ પર ગુલાબની સંખ્યા બરાબર x. તો x ગુણ્યા x કરો. કેટલા આપ્યા છે? 1444.
44. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર 1444. હવે આપણે શું કરવાનું? 1444નું વર્ગમૂળ શોધો. દરેકમાં વર્ગમૂળ જ શોધવાનું હોય. 4 છે એટલે 2 ચાલશે. 2 સીતો 14, 2 દુ 4, 2 દુ 4, હજી બગડો છે એટલે ચાલશે. 2 તરી 6, 2 છંગ 12, 2 એકા 2. હવે જુઓ તો 1 આવ્યો, 6 7 8 9 10 તો નહીં ચાલે પાછું. હવે જોઈએ તો 5 નહીં ચાલે, 7 જોવું પડે. 7 એકા 7 7 દુ 14, 7 તરી 21, 7 પંચો 35, 7 પંચો 35 એટલે 1 ને 11, 7 નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. હવે જોવું પડશે 11 ને કે 13 જોવું પડે. જોઈ લઈએ. 361 ને 11 ચાલે છે? 11 તરી 33 એટલે 3 31 ના ચાલે. 361 ને 13 જોવું પડશે. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 દુ 26, 0. 3માંથી 2 જાય એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો 13 નહીં ચાલે. કેટલાય ભાગ ચાલશે? તો 15નો વર્ગ 225 થાય. 20નો 4 19 ચેક કરીએ. 9 9 81 થાય એટલે તો 0. 1 9 9, 1 એકા 1, 9 9 81નો એકડો વધી 8, 9 9 અને 8 એટલે 17. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 1 9 અને 7 16નો છગડો વધી 1 2 361. તો 361 એ 19 ચાલે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું. 19 19 અને 19 1 વિદ્યાર્થી મિત્રો. આ રીતે ગણશો તો જ આવડશે, બાકી ગોખશો તો નહીં આવડે. 1444નું વર્ગમૂળ કેટલું થશે જુઓ. 19 આ એક વખત અને 19 દુ 38. તો વિદ્યાર્થી મિત્રો એક્સનો વર્ગ છે તો એક્સ, તો આનું વર્ગમૂળ કેટલું આવ્યું? 38. 38 એ શું છે વિદ્યાર્થી મિત્રો? છોડ છે. તો આપણે નીચે લખવું પડે. શું માગેલું છે? બગીચામાં કેટલા છોડ હશે? તો અહીં લખવાનું બગીચામાં 38 છોડ હશે. આ રીતે લખીને આ રીતે બોક્સ બનાવી દેવાનું. તમારા સાહેબ ટૂટ માર્ક્સ આપી દે. ચલો 2 દાખલા થયા. ત્રીજો જોઈએ. શું કહે છે? એક કોલોનીમાં જેટલી હાર છે તેટલા ઘર દરેક હારમાં છે. જે કોલોનીમાં કુલ 1764 ઘર હોય તો એક હારમાં કેટલા ઘર હશે? તો જે કીધું હોય ધારવાનું. ધારો કે એક હારમાં ઘરની સંખ્યા બરાબર એક્સ. હવે બીજું શું છે? દરેક હારમાં ઘર કેટલો? તો દરેક હારમાં ઘર બરાબર એક્સ. તો એક્સ ગુણ્યા એક્સ કેટલા આપ્યા છે? 1764. તો એક્સ ગુણ્યા એટલે એક્સનો વર્ગ 1764. 1764નું શું શોધવાનું આપણે? તો વર્ગમૂળ શોધવાનું. ચોગડો છે એટલે 2 ચાલવાના જ છે. 2 8 16 એટલે 1 અને 16. 2 8 16, 2 દુ 4, 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2. હવે 1 છે એટલે 2 નહીં ચાલે, 3 ચાલશે. 3 એકા 3 એટલે 14, 3 ચોક 12 એટલે 2 21, 3 સીત્યો 21, 7 8 9 હજી 3 ચાલશે. 3 ચોક 12 એટલે 2 અને 7, 3 9 27, 7 49, 7 1. તો 1764નું વર્ગમૂળ બરાબર 7 તરી 21 દુ 42. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 42. તો અહીં લખીએ એક્સ બરાબર 1764નું વર્ગમૂળ 42 ઘર. શું લખ્યું છે? એક હારમાં કેટલા ઘર હશે? તો અહીં લખવાનું એક હારમાં 42 ઘર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ પૂરું થઈ ગયું અને આપણો જવાબ છે. ચલો 3 પૂરા થયા. ચોથો લઈ લઈએ. શું કહે છે? 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો 4 9
અને 10 તો આનો લસા લેવો પડશે. તો લઈએ તો 2 દુ 4, 9 ના ચાલો તો એમ ના એમ, 2 પંચો 10, ચલો 2 ચાલશે, 2 કા 2, 9 ના ચાલે તો એમ ના એમ, 5 એમ ના એમ. હવે 3 લો, 3 ને 1 એમ ના એમ, 3 તરી 9, 5 એમ ના એમ, પાછું 3 1 1 અને 5, તો 5 1 1 અને 1. ઓકે, તો લખીએ લસા બરાબર બગડા 2 છે, તગડા 2 છે અને એક પાંચડો છે. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90, 90 દુ 180. તો વિદ્યાર્થી મિત્રો લસા કેટલો આવ્યો? 180 આવ્યો. હવે શું કહે છે? નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય તો 180 ગુણ્યા 1 કરીએ તો 180, આ પૂર્ણ વર્ગ નથી. 180 ગુણ્યા 2 કરો તો 18 દુ 36 એટલે 360, આ એ પૂર્ણ વર્ગ નથી. 180 ગુણ્યા 3 કરો 18 તરી 54, 540, તો આ એ પૂર્ણ વર્ગ નથી. 180 ગુણ્યા 4 તો 4 8 32નો બગડો વધી 3, 4 5 6 7, 720, તો 720 એ પૂર્ણ વર્ગ નથી. 180 ગુણ્યા 5, 18 પંચો 90 અને 900, આ પૂર્ણ વર્ગ આવી. કારણ કે 900નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. તો નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 900. તો અહીં લખી દેવાનું નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 900 છે અને બોક્સ બનાવી દેવાનું. ઓકે, આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ચલો 4 દાખલા પૂરા થયા. 5મું લઈએ. શું કહે છે? 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો 8, 15 અને 20. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો 2 ચોક 8, 15 એમના એમ, 2 દાન 20, ચલો 2 દુ 4, 15 એમના એમ, 2 પંચો 10, 2 એકા 2, 15 એમના એમ, 5 એમના એમ. હવે 3 લઈએ, 3 પંચો 15, 5 એમના એમ, હવે 5 લઈએ, 1 1 1. ચલો લસા કેટલો આવે છે? લસા તો બગડા 1 2 3 બગડા, 1 તગડો અને 1 પાંચડો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં શું કહે છે? નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો આ બીજી રીતે શું થાય? હવે તમારે અહીં પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો આ બેની જોડકી થઈ જાય. તો એ લખી દો. આ એક જ બગડો હોય તો કેટલો બગડો લખવો પડે? એક વધારાનો લખો. એક તગડો હોય તો એક તગડો વધારાનો લખો. એક પોચડો છે તો બીજો પોચડો વધારાનો લખો. ખ્યાલ આવ્યો તમને? આવું પૂર્ણ વર્ગ થઈ જુઓ. 2 2 2 2. ખ્યાલ આવ્યો? હવે પૂર્ણ વર્ગ થઈ વિદ્યાર્થી મિત્રો. તો હવે ગણીએ કઈ સંખ્યા બની. તો જુઓ તમે અહીં કઈ બને? 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120 થઈ. હવે વધારાનું શું ગણ્યું? તો આપણે આનો ગુણાકાર કરવાનો રહે. તો આ 2 દુ 4, આ 2 દુ 4, 3 તરી 9, પોચે પોચે 25. બસ આ સંખ્યાનો ગુણાકાર કરો એટલે આપણો જવાબ આવે. આપણે કરી દઈએ રફ પેજમાં અથવા અહીં સાઈડમાં કરીએ તો એ શું હતું? જો 4 ચોક 16, 16 9 144 ગુણ્યા 25. ચલો કેટલો આવે છે? 0. 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2, 5 ચોક 20ની શૂન્ય વધી 2, 4 પંચો 20, 20 ને 2 22નો બગડો વધી 2, 5 એકા 5 અને 7, 0 8 9 10ની શૂન્ય વધી 1, 8 9, 9 7 16નો છગડો વધી 3600 આવ્યો વિદ્યાર્થી મિત્રો. અહીં લખી દેવાનું 3600. અહીં લખવાનું નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા
3600 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ છે. ચલો 5 તે આવે, છઠ્ઠો છેલ્લો. શું કહે છે? એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 7225 મીટર સ્ક્વેર છે, તો બગીચાની બાજુની લંબાઈ શોધો. તો અહીં ધારો કે બગીચાની બાજુની લંબાઈ બરાબર x મીટર. તો અહીં લખીએ બગીચાનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. બગીચાનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 7225 મીટરનો વર્ગ. બાજુની લંબાઈ કેટલી છે? x ગુણ્યા x. તો 7225 બરાબર xનો વર્ગ. તો આપણે શું કરવું પડે? 7225નું વર્ગમૂળ શોધવાનું છે. તો અહીં શોધીએ 7225. અહીં 5 છે એટલે 2 નથી ચાલવાનું, 3 જોઈએ. 5, 6, 7, 8, 9, 9 અને 7, 16 એટલે 3 ના ચાલે, 5 જ ચાલે. 5 એકા 5 એટલે 2 વધ્યા 22, 5 ચોક 20 એટલે 5 ચોક 20, 5 નવો 20 એટલે 5 25 આવશે. બરાબર, 2 વચ્ચે. ચલો 5 લઈએ તો 5 દુ 10 એટલે 4 વધ્યા એટલે 44 થયા. 5 અઠ્ઠો 40 એટલે 4 એટલે 45, 5 નવો 45, 17નો વર્ગ કરો એટલે 289, 17 એ 1. તો 7225નું વર્ગમૂળ કેટલું આવે? 17 પંચો 85 આવ્યું. તો અહીં એક્સનો વર્ગ એટલે એક્સ, ઓનું વર્ગમૂળ 85 મીટર. આપણે શું શોધવાની? બાજુની લંબાઈ, બગીચાની બાજુની લંબાઈ. તો અહીં લખી દો બગીચાની બાજુની લંબાઈ 85 મીટર હશે અને એક બોક્સ બનાવી દો એટલે આપણી વાર્તા પૂરી. ઓકે.